હરિ ભવસંભવ ભીતિ ભેદના સુખ સંપત કરુણાનિકેતના વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા જ ભક્તોને નૂતન વર્ષના ખૂબ જ ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. ભક્તજનો, વિક્રમ સંવત 2082નું નવું વર્ષ એનો પ્રારંભ થઈ ચૂક્યો. આપણી આ નવા વર્ષની આપણી આ પહેલી સત્સંગ સભા. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ, પરમાત્મા સર્વ રીતે મંગલ કરે. ભક્તજનો, આવો ભક્તજનો, આજની પ્રથમ સભા એ ભગવાનના સત્સંગથી શુભ શરૂઆત કરીએ. પરમ કૃપાલુ પરમાત્મા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, સારું એ ધર્મકુળ, એમના ચરણોમાં નૂતન વર્ષમાં વંદના કરીએ. અક્ષરધામાધિપતિ 500 પરમહંસો એ ભગવાનના પરમહંસોના શ્રી ચરણોમાં વંદના કરીએ. નિજ સિંહાસનની અંદર બિરાજમાન આપણા ઉપાસ્ય ભગવાન શ્રી વહાલા ઘનશ્યામ મહારાજ, એમના ચરણમાં વંદના કરીએ. ભક્તજનો,
આજની કથાનો મંગલ પ્રારંભ કરીએ. નવું વર્ષ એની જ્યારે શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ ધરતી ઉપર ભક્તજનો હજારો, લાખો, કરોડો, અનંત વર્ષો ગયા અને અનંત વર્ષોથી આ બ્રહ્માંડની અંદર ભગવાન જે દિવસના ધરતી પર આવ્યા છે તે દિવસથી આ ધરતી ઉપર ઉત્સવ સમયાઓ નિત્ય નિરંતર એ થતા રહ્યા છે. એ મધ્યે આપણે આપણું જે કાર્ય છે એ મધ્યે મનુષ્ય જન્મની જે સાર્થકતા છે એ મનુષ્ય જન્મની સાર્થકતા, મનુષ્ય જન્મની સફળતા, માનવ જન્મનું કર્તવ્ય એ આપણે કરવાનું છે. આપણે કરીએ છીએ, પણ વિશેષ નવા વર્ષની અંદર ભક્તિના માર્ગે વિશેષ આગળ ચલાય. આપણા જીવનમાં આપણને વિશેષ સંતોષની પ્રાપ્તિ થાય. ભજન ભક્તિ સેવાથી આત્માની અંદર નિરંતર આનંદ વર્તે, એવું આપણે ભગવાનના ચરણની અંદર આપણે સૌ કોઈ આપણા મનને સમર્પિત કરી અને ભગવાનના ચરણે પ્રાર્થના કરીએ. ભક્તજનો, નવું વર્ષ છે ત્યારે હે પ્રભુ, અમારા જીવનની અંદર જે મનુષ્ય જન્મનું કર્તવ્ય છે, ભગવાન સ્વામિનારાયણ જ્યારે મહારાજ વડોદરા સયાજીરાવ સરકારના દરબારની અંદર ભગવાન સ્વામિનારાયણ એની પધરામણી થઈ. રાજા ખૂબ ભાવનાવાળા હતા. ભગવાનને પોતાના રાજ્યની અંદર વાજતે ગાજતે ભગવાનને પધરાવ્યા. અહીંયામાં આનંદ સમાતો નથી. પોતાની ચતુરંગીણી સેના ભગવાન શ્રીહરિને લાવવા માટે મોકલી. વડોદરાની અંદર ભગવાનને હાથીની અંબાડી પર બેસાડીને ભગવાન સ્વામિનારાયણને પોતાના નગરની અંદર ખૂબ ભાવથી ભવ્ય ભગવાનની પધરામણી કરી. આટલા મોટા રાજા ભક્તજનો, જેનું ગાયકવાડી રાજ્ય કહેવાય, હજારો ગામડાઓ જેના નીચે, જેની અંડરની અંદર, જેની આજ્ઞાથી કામ કરતા હોય, એ રાજાનું આટલું મોટું રાજ્ય અને ભગવાન સ્વામિનારાયણની પધરામણી કરી, મહારાજની પૂજા કરી, ધન દોલત ભગવાનના ચરણે એટલું બધું સમર્પિત કર્યું કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ સયાજીરાવ એ રાજાએ ભગવાન સ્વામિનારાયણના ચરણની અંદર પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ અહીંયા હમણાં રોકાવ. ભગવાન સ્વામિનારાયણ કે રોકાવાનું તો હમણાં અમારા માટે અશક્ય છે, અમે હમણાં રોકાઈ નહીં શકીએ, કારણ કે ભગવાન કે અમારા મનની અંદર કંઈક જુદું ચાલી રહ્યું છે. હા, અમે જશું, આજે જ નીકળશું, પણ એ જતા પહેલા મહારાજ કહેશે, રાજા અમે તને એક વાત કહીએ ને સાંભળ. આ જગતની અંદર છે ને, જગતની માન, મોટપ, સત્તા, પદ અને પ્રતિષ્ઠા એ સર્વે દુઃખનું કારણ છે. ભગવાન સ્વામિનારાયણ રાજાને કહ્યું, રાજન, તમારી ધન દોલત જોઈને અહીંયા નથી આવ્યો, તમારો ભાવ જોઈને આવ્યો છે. તમે આટલું બધું દાન આપ્યું એટલા માટે હું અહીંયા રોકાઈ જાઉં એવું પણ નથી મહારાજ કે, પણ તમારા અંતરનો જે ભાવ છે, તમારી નિખાલસતા છે, તમારું નિષ્કપટપણું છે, એનાથી પ્રભાવિત થઈ ભગવાન શ્રીહરિ કે રાજી થઈ અને હું અહીંયા પધાર્યો. ભગવાન રાજી થઈ અને સયાજી રાવના દરબારની અંદર મહારાજ બિરાજમાન છે. રાજાને અંતે મહારાજે જતા પહેલા ઉપદેશ આપ્યો કે રાજન, જ્યાં ભાવ હોય ત્યાં હું જરૂર જઉં છું. મારે કોઈ ધન દોલત, કોઈ સત્તા કે માનની ભૂખ નથી, પણ હા રાજન, એક વાત જરૂર કે ભગવાને બહુ સરસ ઉપદેશ આપ્યો. આ જગતમાં કોઈ જગ્યાએ ભગવાન કે સુખ નથી. જગતના માણસોને એવું લાગે છે કે રાજાને મહાસુખ છે, પણ રાજાને સુખ નથી. રાજાને પોતાના પરિવારજનોની અંદર પણ દુશ્મનો પેદા થાય છે, વિરોધીઓ પેદા થાય છે.
ચોરોનો ભય છે, પરિવારજનોનો ભય છે, બીજા કોઈ ચડાઈ ન કરી જાય એનો ભય છે, પોતાની માલ મિલકત લૂંટી અને બેઘર ન થવું પડે અનંત પ્રકારના રાજાને ભય છે. સયાજીરાવ ભગવાનની સામું જોઈ રહ્યા. મહારાજ, હું તો આપનો સેવક અને દાસ છું પ્રભુ. વાત તો પ્રભુ આપની સાચી છે. ભગવાન શ્રીએ કહ્યું માટે રાજન એક શબ્દ મારા તને કહું છું, મળેલો મનુષ્ય દેહ એ મનુષ્ય દેહ વડે કરીને એટલી જ સાર્થકતા છે. મહારાજ કહે જન્મનો હેતુ એટલો જ છે કે આ શરીર વડે કરીને આત્મકલ્યાણ, આત્માનું કાર્ય એને સાધી લેવું, આથી બીજી મોટી કોઈ વાત નથી. ભગવાન શ્રીહરિ રોકાણા. રાજાને ખૂબ વાતો કરી. રાજાએ સાંભળી અને મહારાજને વિનંતી કરી, પ્રભુ રોકાવ તો સારું, પણ ભગવાન સ્વામિનારાયણ ઉપદેશ આપીને ચાલ્યા ગયા. મહારાજ કે ફરી ક્યારેક યોગ આવશે ત્યારે પધારશું, પણ રાજન આટલું જરૂર વિચારજો, મનુષ્ય જન્મની જેનું આત્મકલ્યાણ રૂપ કાર્ય સિદ્ધ ન થયું એનું ગમે તેટલું માટે મહારાજના ચરણમાં પ્રાર્થના કરી, મહારાજ અમને સર્વ દ્વંદ્વોમાંથી બહાર કાઢી અને આત્મકલ્યાણ રૂપ અમારું કાર્ય સધાઈ જાય ને મહારાજ, એવી અમારી પર કૃપા કરજો, એવી અમારી પર કરુણા કરજો. જગતનું બધું જ કદાચ જાઓ તો મહારાજ ભલે જાઓ, પણ અમારું કલ્યાણ કરી અને આપના શરણની અંદર નિત્ય નિરંતર રાખજો. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ ભક્તજનો. મળેલો માનવ દેહ આનંદ કાળથી આપણે આનંદ જન્મો ધારણ કરીને અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. આ સત્સંગ આપણને મળ્યો છે એટલે વાદ વિવાદ વિખવાદ વિતંદાવાદ, અનંત પ્રકારના દૂષણો, અનંત પ્રકારના સ્વભાવો, આપણી ખામીઓ એને શોધી અને આપણા જીવનને ભગવત પરાયણ બનાવી લઈએ, એ જ મનુષ્ય જીવનની ખરી સાધના છે. આથી મોટી કોઈ બીજી સાધના નથી ભક્તો. ભગવાન શ્રી હરિ ભાણ ખાચરની ભૂંડાઈને ભગવાને ઉજાગર કરી. મહારાજે મુક્તાનંદ સ્વામી આદિ સંતોને પોતાના અંતરનો અભિપ્રાય જણાવી. મહારાજે સીતાજીની વાત કરી. મહારાજ કે જેની સીતાજીની જેવી સમજણ હોય છે એ આ જગતની અંદર ક્યાંય ભૂલો પડતો નથી. એને ભગવાનના પ્રેમની અંદર ક્યારેય ખોટ આવતી નથી. સીતાજી જેવી સમજણ ન હોય તો બ્રહ્માજી જેવા બ્રહ્માજી, સ્વર્ગના રાજા ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ ભગવત લીલાની અંદર ભૂલા પડ્યા છે. ભગવાન વ્યાસ નારાયણે આની નોંધ ભાગવતની અંદર લીધી. બ્રહ્માજીને પણ ભગવાન કૃષ્ણના ચરિત્રની અંદર ક્યાંક શંકા અને સંશય છે, પણ નિશંક રહેવા એની કેવી સમજણો એની મહારાજે વાત કરી. ભગવાન શ્રીહરિ ત્યાંથી મહારાજ બોટાદ પધાર્યા છે. બોટાદના ભક્તજનો ભગવાન શ્રીહરિ પધાર્યા છે. ખૂબ હૈયામાં આનંદ થયો. મહારાજ ક્યાં પધાર્યા છે? બોટાદ. ગઈ વખતે આપણે પૂછ્યું હતું ખરું કે મહારાજ છેલ્લે કયા ગામની અંદર પધાર્યા? ત્યારે બોટાદ આવ્યા. એના પહેલા મહારાજ સુખપુર આવેલા, અને સુખપુરની અંદર ભગવાન શ્રી હરિએ સીતાજી જેવી સમજણ એની મહારાજે વાત કરી. અને સુખપુરના ભક્ત થયા રાવત ધાધલ ભક્તો. યાદ રાખજો, સુખપુરના રાવત ધાધલ. અને મહારાજ ત્યાં બ્રહ્મા અને ઇન્દ્રની વાત કરી. કારણ કે જ્યાં સુધી આવી સમજણ ન હોય ત્યાં સુધી એના નિશ્ચયની અંદર કાચ. ભગવાન તો ગમે તેવા હોય, મનુષ્ય શરીરે હોય, પશુ કે પંખીના શરીરની અંદર ભગવાન હોય, કોઈ પણ સ્વરૂપમાં ભગવાન આવે. રાજાના રૂપની અંદર આવે, સંતના રૂપની અંદર આવે, કે નાના બાળક રૂપે હોય, ભગવાન તો અંતે ભગવાન છે. ભગવાનમાં કોઈ દિવસ
ફેરફાર થતો નથી. શરીર જુદું લાગે પણ ભગવાનનું ઐશ્વર્ય સામર્થ્ય તો એટલું જ છે ભક્તજનો. ભગવાન શ્રીહરિ બોટાદ પધાર્યા છે. બોટાદ મહારાજ પધાર્યા, ત્યાંના ભક્તજોને સુખ આપી અને મહારાજ ત્યાંથી લોયા નાગડકા આવ્યા છે. લોયાના ભક્ત સુરા ખાચર અને નાગડકાના ભક્ત, લોયાના ભક્ત તો સુરા ખાચર અને નાગડકાના ભક્ત કયા ભક્તજનો? હા, નાગડકાના ભક્ત પણ સુરા ખાચર છે. હા, બે ગામના ધણી એ સુરા ખાચર હતા. ભક્ત બહુ ઉત્તમ કોટીના હતા. હા, ભગવદ રૂપ ભક્ત હતા. સંસારમાં રહ્યા હતા છતાં પણ ભગવાન સિવાય જગતના કોઈ માઇક સુખના સંકલ્પ નહોતા. આવું સુરા ખાચરનું જીવન હતું. એક ભગવાનની અંદર સ્નેહ હતો. સુરા ખાચરની તો ઘણી બધી કથાઓ શાસ્ત્રોમાં લખાણી છે, પણ જગતના જીવના ઉપદેશ માટે ભગવાન પોતાના ભક્તની સાથે કાંઈક નવી લીલા કે નવું ચરિત્ર નિત્ય નિરંતર ભગવાન કરતા રહે. મહારાજ પધાર્યા લોયા અને નાગડકા. લોયા થઈ ભગવાન નાગડકા પધાર્યા. ત્યાંથી લોયા નાગડકા આવ્યા, સુરા ખાચરે સ્નેહ વધાવ્યા. ભગવાનને વધાવ્યા અને સરસ મજાના ભોજન બનાવ્યા ઠાકોરજી માટે, સંતો અને ભક્તો માટે. ભોજન બનાવી સરસ મજાનો કંસાર ભગવાનને પીરસીને મહારાજને કંસાર જમાડ્યો. મહારાજ જમી અને ભગવાન શ્રીહરિ એને પલંગ ઉપર મહારાજને પધરાવ્યા છે. મહારાજના ચરણ દાબે છે. સાક્ષાત ભગવાન અનંત કોટી બ્રહ્માના અધિપતિ ભગવાન શ્રીહરિના ચરણ ચાપવા માટે થઈને સુરા બાપુ બેઠા. ભગવાન શ્રીહરિ ઢોલિયા ઉપર આડા પડખે થયા અને પ્રભુ ઢોલિયા ઉપર એ પલંગની અંદર મહારાજ પોઢ્યા છે. સુરા ખાચરનું જીવન કેવું હતું? હા, ભગવાનના ભક્ત બન્યા એ તો હતા જ, પણ ક્યારેક રમૂજ ભગવાન શ્રીહરિ સુરા ખાચરની સાથે પણ કરતા. સુરા ખાચરનું જીવન એ ભગવાનને બહુ ગમતું હતું. સુરા ખાચરની એક વાત શાસ્ત્રોમાં લખાણી. ભગવાન શ્રીહરિ લોયા અને નાગડકાની અંદર પધાર્યા ત્યારે મહારાજ એક વખત સવારમાં ભગવાન શ્રીહરિ સ્નાનાદિ ક્રિયાને કરી પૂજા પાઠ કરી ભગવાન શ્રીહરિ સભાની અંદર આવીને બેઠા. મહારાજ આજુબાજુના પ્રાંતના બધા જ ભક્તજનો મહારાજના દર્શન કરવા માટે પધાર્યા. સભા ભરી અને મહારાજ વિરાજમાન હતા ને સભામાં મહારાજે નજર કરી કે જેના ગામની અંદર આવ્યા છીએ એ સુરા બાપુ આજ કેમ દેખાતા નથી. મહારાજે ચારે બાજુ નજર કરી, સુરા બાપુ ક્યાં ગયા હશે? ભગવાને ચારે દિશામાં નજર કરી. એ સમાની અંદર મહારાજ આજુબાજુમાં કાઠી દરબારને પૂછવા લાગ્યા, મહારાજ સુરા બાપુ સાંજના તો હતા પણ હમણાં સવારના દેખાણા નહીં, રાતમાં શું થયું મહારાજ, કઈ ખબર છે? મહારાજ કે તપાસ તો કરો સુરા બાપુ કેમ. તપાસ કરી મહારાજે સુરા બાપુના ઘરે, તો સુરા બાપુ ઘરે પણ નહોતા. ઘરનાને પૂછ્યું કે ક્યાં ગયા છે, બાપુ દેખાતા નથી. આ તો ભગવાન છે. મહારાજે બધે તપાસ કરાય પણ સુરા બાપુ ક્યાંય દેખાણા નહીં. જે ભક્તોને પૂછવા માટે મોકલેલા ભક્તો આવીને સભાની અંદર બેઠા. સભાની અંદર આવી બેઠા ત્યાં સુરા બાપુ પોતે સભામાં મહારાજ બેઠેલા દૂરથી બાપુને જોઈ આવો. હા, મહારાજે કહ્યું સુરા બાપુ અહીંયા આવો, અહીંયા આવો. સભામાં આવી અને સુરા બાપુ બેઠા. મહારાજે કીધું સુરા બાપુ સત્સંગ તો અમે કરીએ છીએ પણ તમારા વગર આ સભા છે ને એ થોડી શૂન્ય અને ખાલી લાગે છે. ક્યાં ગયા હતા સુરા બાપુ? કેમ મોડું થયું? પણ સુરા બાપુ એવા નિષ્કપટ અને નિખાલસ હતા. સુરા બાપુએ કીધું મહારાજ
સાંજના સમયે પ્રભુ આપ તો પહોંચી ગયા, પણ રાત્રિના સમયે મોડેકથી મારા 2 બળદિયા છે, એ બળદિયા રાતના સમયે કોક ચોરી કરીને લઈ ગયું મહારાજ. ભગવાન શ્રી કે સારું કર્યું સુરા બાપુ, તમારે સાચવા માંડ્યા. કોઈ લઈ ગયા છે એના કામમાં પણ આવશે અને તમારે ધ્યાન રાખવું માંડ્યું. અરે મહારાજ, એવું તો કાંઈ હોતું છે? મહારાજ કે રે તો બહુ ખોટું થયું પ્રભુ. ભગવાન શ્રી હરિએ કહ્યું કે સુરા બાપુ, તમારા 2 બળદિયા ચોરાઈ ગયા. તો મહારાજ કે હવે શું કરશો? હવે તો તમારું ખેતીવાડીનું નાનું મોટું જે કામ છે, બળદથી ચાલતું હોય, ખેતર પવાતું હોય, કોષ ચાલતું હોય, આ તો થશે નહીં. અમે તો એવું વિચાર્યું હતું કે સારું કોકના કામમાં આવશે, પણ તમારે ખેડૂત છો, ખેતીવાડીનો નાનો મોટો ધંધો હોય, એ ધંધાને તમારે ચલાવવો પડે, તો બળદ વગર તો કેમ ચાલે મહારાજ? વાત તમારી સાચી પ્રભુ. તમે પૂછ્યું કે સભામાં કેમ મોડા આવ્યા, ક્યાં ગયા હતા? તો મહારાજ કે ખેતીનું કામ બંધ રહ્યું. ના રે ના મહારાજ, ખેતીનું કામ શું બંધ રહે? સુરા ભગત બોલ્યા તે હવાર, 2 ના બદલે લાવ્યો હું 4. મહારાજ, મારા કોક 2 લઈ ગયા ને હું બીજાના 4 લઈ આવ્યો. કોકના ખીલેથી મહારાજ, જેમ મારા ખીલેથી કોઈ છોડી ગયું, એમ હું બીજા કોકના ખીલેથી 2 ની જગ્યાએ 4 લઈ આવ્યો. મહારાજ, મારો કોષ બંધ રહે નહીં. ભગવાન શ્રી હરિએ સભાની અંદર કહ્યું, સુરા ખાચર, તમે સત્સંગી બન્યા પણ અમારા વર્તમાન તોડ્યા, વર્તમાન ચૂક્યા. મહારાજ કે હવે તમારે વર્તમાન ચૂક્યા એટલે એનું પ્રાયશ્ચિત કરવું પડશે. મહારાજ સુરા બાપુને કહેવા લાગ્યા. સુરા બાપુ કે ભણું મહારાજ, ઉભા રહો. પ્રાયશ્ચિતની વાત પછી કરો, પહેલા વર્તમાન કોને તોડ્યું એ કયો. મેં તોડ્યું છે? મારા કોક લઈ ગયું છે સામે વાળે વર્તમાન, ભૂલ તો એને કરી. એને ભૂલ કરી છે, ભૂલ પછી મેં ભૂલ કરી. મેં ભૂલ નથી કરી, મારા લઈ ગયો. પણ મહારાજ કે એવું તો ન ચાલે ને, તમારા લઈ ગયો એના થોડા લાવ્યા છો તમે? તમે તો બીજા કોકના લયા છો. મહારાજ, ઈ હું ન જાણું છું. પહેલા લોપ્યું વર્તમાન એણે, મારા બળદ ચોર્યા છે તેણે. મહારાજ, પહેલું વર્તમાન એને તોડ્યું છે, એને મારા બળદને ચોર્યા છે. મહારાજ એટલે મને પાપ ન લાગે. શું? મારી ઉપર રાજી રહેજો. માટે એના માથે બધું પાપ, મારા માથે રાજી રહેજો બાપ. મેં તો વાહેથી લોપ્યું વચન, એવું સુણી હસ્યા સહુ જન. આવા સુરા ખાચર હતા. ભગવાન અદ્ભુત ચરિત્રને લીલા કરે છે. ભક્તો, કોઈ આપણું લઈ જાય તો સુરા ખાચરની જેમ બીજાનું લેવાય નહીં. મહારાજ ના પડે. લોયા અને નાગલકા 2 ગામના ધણી હતા. એને કાંઈ બળદિયાની ખોટ હોય કે બીજાના બળદિયા 2 ના જગ્યાએ 4 લઈ આવે? ના. મહારાજ આપણા જેવા જગતના જીવને સમજાવે છે. મહારાજ કે તારું મહેનતનું, નીતિનું, પ્રમાણિકતાનું ધન હોય એને પોતાની પાસે લાવજે અને રાખજે. બીજાનું અનીતિનું ચોરી કરીને, કપટ કરીને ક્યારેય લાવતો નહીં, નહીતર સંસારમાં સુખ નહીં થાય. ના લાવતો મહારાજ. શું કામ? તારો તો નાશ થશે, તારા પરિવારમાં તારા દીકરાઓનો પણ નાશ થાય, એને પણ ભોગવવું પડશે. શાસ્ત્રો એમ કહે છે. પોતાના પરિવારજનો લાવેલું જે ધન હોય છે, ધનની અંદર જે સાથે રહીને ખાના પીનારા છે, કરેલું વડીલે કે લાવેલું ધન મોભીએ ઘરમાં ક્યાંય ખોટું આવે છે ને, તો પાછળ એ ધનનું પરિણામ પરિવારજનોને પણ ભોગવવું પડે. ભગવાન ખૂબ છે. ભગવાન શ્રી સભાની અંદર પાપ અને પુણ્યની મહારાજે ખૂબ વાત કરી. મહારાજ કે પાપ કરે છે જમપુરીની અંદર, નરકપુરીની અંદર જાય. ભક્તો, આપણે આ સત્સંગ એટલા માટે કરીએ છીએ, કંઈક નાનું મોટું, ઝીણું મોટું આપણાથી વાણી, વર્તન કે વ્યવહારથી પાપ થતું હોય તો સત્સંગના માધ્યમથી આપણને ખબર પડે કે મારાથી આ કર્મ ખોટું થાય છે. આ જગતમાંથી આજે નહીં તો કાલે આપણે બધાએ જ આવું છે. પણ પાપ કરી અને પાપની
ઘાસડીઓ બાંધીને અહીંયાથી ભેગી કરી અને જો લઈ ગયા તો પછી નરક પુરીના દુઃખ એને ભોગવતા એનો અંત નહીં આવે. મહારાજ કે સુરા બાપુ, પાપ તો પાપ હોય છે મહારાજ, વાત તો તમારી સાચી. માટે મહારાજે કહ્યું સભાની અંદર, કોઈ પાપ ન કરશો ભક્તજનો. મનથી, વાણી વર્તનથી, વ્યવહારથી કોઈ ભક્તજનો ભગવાન કહેશે ક્યારે પાપ ન કરવું. આપણે પણ આપણું અંતર્મન તપાસીને જોવું કે મારાથી કોઈ પાપ કર્મ થતું નથી. દરરોજ જોવાનું. કોઈની સાથે બોલીએ છીએ તો બોલવામાં પાપ થાય છે. કંઈક વિચારીએ છીએ તો વિચારવામાં પાપ થાય છે. કંઈ પણ કાર્ય કરીએ છીએ તો કાર્ય કરવામાં પણ પાપ થાય છે. ભગવાનનો ભક્ત મહારાજ કે વિચારે. પછી સભા વિશે જગતાત કરી પાપ ને પુણ્યની વાત. મહારાજ કે પાપ કોને કહેવાય? દારૂનું પાન કરવું એને પાપ કહેવાય, માંસ મટન ખાવું એને પાપ કહેવાય, ચોરી કરવી એને પાપ કહેવાય. પોતાના પરિવારજનો, પોતે પરણેલ પત્ની સિવાય બીજી જગ્યાએ પોતાનું મન જો કાંઈક ઢૂંઢા ઘાટ સંકલ્પ કરે તો મહારાજ કે એને પાપ કહેવાય. પવિત્ર ને શુદ્ધ અન્ન ન ખાય અને અપવિત્ર અન્ન ખાય, જ્યાં ત્યાં જેવું તેવું અન્ન ખાય તો મહારાજ કે એને પાપ કહેવાય. આવું પાપ દારૂ, માટી, ચોરી, અનંત પ્રકારની વિષય ભોગની કામનાઓ, આ બધું જીવ કરે છે મહારાજ કે પાપ છે. મહારાજે કીધું સુરા બાપુ, તમારા કોમની અંદર બહુ લૂંટફાટ થાય છે, પાપ માણસો બહુ કરે છે, માટે એવું ન કરશો, લૂંટફાટ ન કરશો. ભગવાન શ્રીએ કહ્યું કોઈનું ધનને લૂંટી ન લેશો. દેવાય તો કંઈક દેજે. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, કોઈનું લઈ ન લે છે. ન દેવાય તો કાંઈ વાંધો નહીં. એટલે પીપા ભગતે કહ્યું ને, પીપા પાપન કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી કા લિયા નહીં તો દિયા બાર. ભગવાનના ભક્તે મહારાજ કે સુરા બાપુ બહુ મહારાજે બોધ આપ્યો. ભગવાન શ્રી હરિએ જ્યારે આવી કરુણા અવતાર સહજાનંદ સ્વામીએ જ્યારે સભામાં વાત કરીને ઘણા બધા ભક્તજનો બેઠા હતા, એને અંતર મને તપાસ્યું, ઊભા થઈ ગયા સભાની અંદર. ભગવાન શ્રી હરિ પાસે આવી ગયા, મહારાજ આજ દિવસ સુધી તો અમે બહુ પાપ કર્યા છે પ્રભુ, પણ હવે નહીં કરીએ. આપણા માટે ભક્તજનો બહુ મોટો મહારાજનો ઉપદેશ. ક્યાંક મન કર્મ વચનથી, કામ ધંધાની અંદર, વ્યવહારની અંદર, જોબ નોકરીની અંદર, દેવ મંદિરની અંદર ક્યાંક નાનું મોટું આપણાથી અધર્માચરણ થતું હોય, કોઈ નાનું મોટું પાપ કર્મ થતું હોય ને, તો મહારાજ કે આજથી છોડી દેજો. આજ સંકલ્પ કરજો કે જીવનમાં કોઈ દિવસ કોઈ પાપ ન કરવું, પાપની કમાણી ન કરવી, લૂંટફાટ ન કરી, દારૂ, માટી, માંસ, મટન, ચિકન, અન્ય કામ, ક્રોધ, લોભ આદિ કે વિષયોથી પણ આકર્ષિત થઈ અને ભગવાનનો ભક્ત ક્યારેય પાપ ન કરે. ભગવાનનો ભક્ત સાવધાન થઈ જાય. બોધ આપ્યો છે બહુ પ્રકારે, વાલો કહે છે વારે વારે. બોધ આપ્યો છે બહુ પ્રકારે, વાલો કહે છે વારે વારે. શું કામ મહારાજ? મહારાજ કેમ કે જન્મ અને મૃત્યુનું કારણ આ અનંત કાળથી રખડતો અને રજડતો જીવ આવ્યો, હજુ આમાંથી બહાર નીકળો નહીં. મહારાજ કે કેમ નીકળશે? દગો, પ્રપંચ, લૂંટફાટ, ચોરી, અધર્મ, પાપાચરણ મહારાજ કે કરશે તો જીવ ક્યારેય નહીં છૂટી શકે. છૂટવાનો મહારાજે આપણને અહીંયા રસ્તો બતાવ્યો. હે જીવ, છૂટી જા.
કોઈનું લઈ અને ક્યારેય સુખી થવાતું નથી. નીતિ અને ધર્મનું જ માણસને સુખકારી છે, અને પાપ કર્મ ભોગવવું પડે. એટલે તો મહારાજે કહ્યું ધર્મ કરવાને અર્થે પણ ચોરીનું કર્મ ન કરવું. ઘણી વખત દેવ મંદિરનું છે ને, પડેલી વસ્તુ પણ મહારાજ કે કોઈની લેવી નહીં. આપણે એમ થાય પડી છે ને મંદિરમાં મૂકી દઈશું. મહારાજ કે ના, પડેલી વસ્તુ પણ ના લેવી. કોઈની ધણિયાતી વસ્તુ હોય તો એ મંદિર માટે, ઠાકોરજી માટે, ભગવાન માટે કે કોઈ પણ ધર્મ કાર્ય માટે ક્યારેય પણ ન લે. મહારાજ ધર્મ કાર્ય કરવાને અર્થે પણ મહારાજ કે કોઈ પણ અધર્માચરણ ન કરવું, કોઈ ચોરીનું કર્મ ન કરવું. કેટલી મહારાજે બહુ સરસ વાત કરી. વાત તો સુરાખાચરની છે, સુરાખાચર બળદ ચોરી આવ્યા, પણ આપણે પણ ક્યાંક નાની મોટી ચોરી કરીએ છીએ. ઘણી વખત મંદિરમાંથી છાની માની વસ્તુ લઈ જતા હોય ઘણા માણસો. કોઈ ચપ્પલની ચોરી કરી જાય, કોઈ પ્રસાદ લઈ જાય, કોઈ નાનું મોટું વસ્ત્ર હોય તો એ લઈ જાય. ઘણી વખત માણસોને આવી ટેવ પડી ગઈ હોય. ક્યારેય પણ ભગવાનના ભક્તએ ચોરી ન કરે. મહારાજની વાતને સાંભળીને હૃદય સુધી પહોંચી ગઈ હો વાત. ભગવાનના ભક્તના હૃદય સુધી વાત પહોંચી, દિલ દ્રવિત થયા. ભગવાન શ્રીહરિ નાગડકા લોયાની અંદર બિરાજમાન, અને ભગવાન શ્રીહરિના ચરણે ભગવાનના જે કોઈ મુમુક્ષુ જીવ હતા બધા ઊભા થવા માંડ્યા. એક પછી એક, એક પછી એક, એક પછી એક લાઈનથી ભગવાનના ચરણે મસ્તક મૂકી, બે હાથ જોડી મહારાજના ચરણ ધૂલીને મસ્તકે ચડાવી અને ભગવાનને કહે કે હે પ્રભુ, આજ પછી અમે હવે કોઈ એવું અધર્મ કાર્ય નહીં કરીએ. ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં ખૂબ આનંદ થયો. મહારાજે કહ્યું પાણી લાવો. મોઢજી બ્રહ્મચારીએ ભગવાન શ્રીની બાજુમાં બેઠેલા મહારાજના હાથમાં પાણી આપ્યું. ભગવાન શ્રી હરિએ બધાને હાથમાં જળ લઈ અને વર્તમાન આપ્યા. બધા જ ભક્તજોને વર્તમાનને ધારણ કર્યા. મહારાજ, આજ પછી તમે અમારા અને અમે તમારા. હવે પછી જીવનમાં સત્યનો રાહ, ધર્મનો રાહ, નીતિનો રાહ, એ રાહ ઉપર પ્રભુ ચાલશું. કોઈ જીવને ક્યારેય દુભવશું નહીં. ચોરીની વાત તો ક્યારેય પ્રભુ. આજથી મહારાજ અમે સંકલ્પ કરીએ છીએ. ઘણા જને ધાર્યા વર્તમાન, સર્વે પાપ થકી છોડ્યા ભગવાન. વર્તમાન ધાર્યા અનંત જન્મના પાપને ભગવાને બાળી દીધા. અનંત જન્મના પાપ બાળી જીવને સુખીઓ કર્યો. આ સત્સંગ મળ્યો ને. અનેક જન્મના પાપ આ તો સત્સંગે બળે. ભગવાન શ્રી હરિ લોયા નાગડકા સુરા ભક્તના દરબારમાં ભગવાન શ્રીહરિ ભક્તને ચોરી ન કરવાનો ઉપદેશ આપી ભગવાન શ્રીહરિ ત્યાંથી સંતોને સંગ લઈ, ભક્તોને પોતાની સાથે લઈ, સુરાખાચર આદિ ભક્તજનો ભગવાન શ્રીને સાથે લઈ અને મહારાજ ત્યાંથી લીંબડી ગામ ભગવાન શ્રીહરિ પધારશે. આદિકની કથા આપણે આવતી કથામાં શ્રવણ કરીશું. અત્રે અહીંયા નૂતન વર્ષની અંદર ભગવાન આપણને સૌ કોઈને ભગવાનની ભક્તિ કરવાનું, ધર્મનું પાલન કરવાનું, ભગવાનનું જ્ઞાન સત્સંગ કરી આપણા જીવનનો મોક્ષ કરવાનું ભગવાન આપણને બળ આપે એવી ભગવાનના શ્રીચરણોની અંદર આજે ખૂબ બે હાથ જોડીને ભક્તજનો પ્રાર્થના કરીએ. ભગવાન સર્વનું મંગલ કરે એ જ પ્રાર્થના સાથે આપણે આજની કથાને અહીંયા વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.